બસ ભાજપમાં જાઉં છું, બાકી નથી. કોઈના વ્યક્તિગત નિવેદન ઉપર કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી, પરંતુ જે રીતે પૂજ્ય બાપુએ ગાંધી બાપુએ એક રાષ્ટ્રપિતા તરીકે બિરુદ મેળવીને દેશની આઝાદી અપાવી છે, એવા મહાપુરુષ માટે કોઈ ટીકા ટિપ્પણી કરવી એનું પરિણામ એ પાર્ટી ભોગવતી હોય છે. આજે અશોકભાઈ ડાંગરને એમની ટીમ કોંગ્રેસ છોડે છે, એના કારણોમાં આવું બધું જ ક્યાંક બોલ્યા, એટલે મારે એમના વિશે કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી. પરંતુ પૂજ્ય બાપુ જેવા પવિત્ર વ્યક્તિ માટે કોઈ ટીકા ટિપ્પણી કરે તો દેશવાસીઓ અને ગુજરાતવાસીઓને માફ નહીં કરે. એનું પરિણામ ચૂંટણીના પરિણામોમાં દેખાશે. કોંગ્રેસ, મેં પહેલાં કીધું હતું, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે નહીં ચૂંટણી લડવા માટે, કોઈ નેતા નથી, કોઈ વિઝન નથી, એટલે તૃષ્ટિકરણની રાજનીતિ કરી એક કોમથી બીજી કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવું આ કોંગ્રેસનો જૂનો ધંધો છે. ચૂંટણી ટાઈમે જ્ઞાતિ વચ્ચે, કોમ વચ્ચે, ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાવી એક તંગદિલી જેવો માહોલ ઊભો કરી અને સત્તામાં આવવાનું ષડયંત્ર કોંગ્રેસ વર્ષોથી કરતા આવ્યા છે. પરંતુ કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે, કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને કોંગ્રેસ પાસે કોઈ કાર્યકર્તા નથી રહ્યા, એટલે આ પ્રકારના ગતકડાઓ કરવાની પ્રયત્ન કરે છે. મને રાજકોટની અને ગુજરાતની શાણી જનતા ઉપર વિશ્વાસ છે, ગૌરવ છે કે ભારતીય જનતા પાર્ટીને જબરદસ્ત જન સમર્થન આપી, નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને જબરદસ્ત સમર્થન આપીને ઐતિહાસિક પરિણામ આપશે. આમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટી કોઈને ફિટ કરી દેવાના એજન્ડા સાથે નીકળતી નથી. જે લોકોએ ખોટું કામ કર્યું છે એને ભોગવવું પડતું હોય છે. આ પ્રકારની માનસિકતામાં એ કોંગ્રેસની છતી થઈ છે મતદાન પહેલા. એ દેશની જનતા, ગુજરાતની જનતા અને રાજકોટની જનતા જોઈ રહી છે. એમ કે જ્યારે કોઈ તૃષ્ટિકરણની રાજનીતિ કોઈ પોલિટિકલ પાર્ટી કરતી હોય અને અમારા પાર્ટીને કોઈ ડેમેજ કરવા માટે ખોટી રીતે પ્રયત્ન કરતા હોય, કોઈ હિંદ કૃત્ય કરતા હોય, પછી કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ સમાજના લોકો હોય, જ્યારે પાર્ટીને ડિસ્ટર્બ કરવા માટે કે એને ખોટી રીતે એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય પેદા કરે એવી પરિસ્થિતિ પેદા કરવા માંગતી હોય, ત્યારે સ્વાભાવિક છે કે લીગલી કાર્યવાહી કરી હોય અને એમાં જે કોઈ દોષિત હશે, એમાં કોઈ જ્ઞાતિ નથી લખી, જે કોઈ દોષિત હશે એની ઉપર કાર્યવાહી થશે. હું ફરી વખત કહું છું કે ભારતીય જનતા પાર્ટી એના એજન્ડા સાથે ચૂંટણી લડે છે. અમે અમારા ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પર વાત કરીએ છીએ. અમે અમારા નેતાએ 10 વર્ષમાં કરેલા કામોના હિસાબ લઈને લોકોની વચ્ચે જાય છે. ગુજરાતમાં 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કરેલા વિકાસના કામો લઈને જઈએ છે. કોંગ્રેસ પાસે એવું કંઈ છે નહીં. એમના શાસનમાં કરેલા કામો લઈને જાય તો લોકો વચ્ચે બોલી શકે એવી સ્થિતિ નથી ને ખાલી કૌભાંડો જ આવે છે. એમના વારસામાં કૌભાંડો મળ્યા છે. હવે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસને બોલવા માટે બીજા કોઈ શબ્દ નથી, એટલે આ પ્રકારના નિવેદનો કરતા હશે. પરંતુ એના માટે હું નથી કહેવા માંગતો. વાત ચૂંટણીની અંદર લોકશાહીનું આ મોટું પર્વ છે. બધી જ પક્ષે, બધી જ પાર્ટીએ પોતાની આઈડિયોલોજી, પોતાની વિચારધારા લોકશાહીમાં લોકોની વચ્ચે રજૂ કરવી જોઈએ અને એના આધારે એના ઉમેદવારના નામે, એની પાર્ટીના નેતાના નામે મત માગવા જોઈએ. પરંતુ લોકશાહીના 75 વર્ષ પછી આ દેશની કમનસીબી છે. 21મી સદીમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ. સાયન્સ અને ટેકનોલોજીનો જમાનો આવ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક મુદ્દાથી વિપરીત વિરોધ પાર્ટીઓ એ વ્યક્તિગત બદનામ કરવાના એજન્ડા સાથે નીકળે છે. તૃષ્ટિકરણને ધર્મ વચ્ચે, કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની રાજનીતિ કરે છે. એનું પરિણામ દેશની જનતા અને ગુજરાતની જનતા રિઝલ્ટમાં આપશે. વડાપ્રધાન શ્રી 140 કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર માને છે. દરેક જ્ઞાતિ ધર્મના સન્માનની વ્યક્તિઓને હંમેશા કેમ આદર કરવું એ નરેન્દ્રભાઈના જીવન ચરિતાર્થમાંથી શીખવા જેવા વિષયો છે. હું આજે આપ સૌની વચ્ચે કહેતા ગર્વ અનુભવીશ કે ગામડાના એક ગરીબના ઝૂંપડામાં જવું હોય તો પણ અમારા વડાપ્રધાન જાય છે. એમ કહે છે કે હું પ્રધાન સેવક છું, પ્રધાનમંત્રી નથી બોલતા ક્યારેક. એક પ્રજાના સુખે સુખી ને પ્રજાના દુઃખે દુઃખી. ત્યારે હું માનું છું કે 18 વરણ, દરેક ધર્મ, દરેક જ્ઞાતિ એને પોતાયકા માને છે અને બધા જ એમને રિસ્પેક્ટ કરે છે. આપણે જોયું ગઈકાલે જે રીતે હજારોની સંખ્યામાં લોકો ધોમધકતા તાપમાં બપોરે 1 વાગે સુરેન્દ્રનગરની સભા હોય, 11 વાગે આણંદની સભા હોય, 3 વાગે જુનાગઢની સભા હોય કે 5 વાગે જામનગરની સભા હોય, લોકો પોતાના નેતાને આશીર્વાદ આપવા 88 વર્ષના વૃદ્ધ માજી હોય કે અમારા આદરણીય જામ સાહેબ હોય કે અમારા ગામડાની અંદર દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય, ખેડૂતો હોય, યુવાનો હોય,
મહિલાઓ સાર્વત્રિક રૂપમાં એ નરેન્દ્રભાઈને એમના આશીર્વાદ આપવા માટે આવ્યા છે, ત્યારે અમારા માટે દરેક જ્ઞાતિ એ અમને પ્રેમ આપ્યો છે ને એના કારણે ગુજરાતમાં 28 વર્ષથી દેશમાં 10 વર્ષથી અમારી સરકાર છે. ત્રીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ 400થી વધારે સીટો સાથે ભારતના વડાપ્રધાન બનવાના છે ને એમાં દરેક જ્ઞાતિનું ખૂબ મોટું યોગદાન છે. આભાર.